નવતત્વ પ્રવચન નંબર 69 વિશ્વના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એ ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૌલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્તા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોકા. વિશ્વના સર્વજીવો મંગળ પામ, સુખી થાવ, કલ્યાણ. નિજરા તત્વ આગળ વધતા પહેલા એક સુંદર કથાનકથી આજની શરૂઆત કરવી છે. વાત બહુ અગત્યની છે. જીવનમાં આપણે ધર્મ કરતા હોઈએ છીએ સંતોષબેન. સવાર સાંજ પ્રમાણ નું પાણી, સામાયિક, ભક્તિ, પૂજા, સ્વાધ્યાય આપણે જીવનમાં ઘણું બધું કરતા હોઈએ છીએ. પણ આ ધર્મ આટલું કર્યા પછી આપણા જીવનનો પરિણિત કેટલો થયો, કેટલું ઉતર્યું જીવનમાં ખરેખર, કે પછી ઉપલા લેવલ પર જ છે એ ક્યારે ખબર પડે, કેવી રીતે ખબર પડે? આટલું બધું કરીએ, પરીક્ષા, મેડિકલને એ હોય, મેડિકલમાં એડમિશન લેવાનું હોય, ખૂબ મહેનત કરીએ અને પરીક્ષા આપીએ અને પરીક્ષામાં પરિણામ આવે એના પરથી ખબર પડે કે આપણે ખરેખર મહેનત આપણી બરાબર હતી કે નહીં. બરાબર ને શેખરભાઈ? એ વગર ખબર પડે નહીં. એમ ધર્મ કરતા હોઈએ અને કસોટી આવે ત્યારે ખબર પડે કે ખરેખર ધર્મ જીવનમાં કેટલો છે, આવ્યો ઉતરે છે કે નહીં. કોલેસ્ટ્રોલ વધારે આવ્યું હોય અને વૈદ કે હવે કાલથી લસણ ખાવાનું ચાલુ કરો સંતોષબેન, લસણ કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય એટલે આપણી જાતે આપણે પૂછી લેવાનું કે આપણે શું કરવા માંગીએ છીએ. ધર્મ સાચવવા માંગીએ છીએ કે કોલેસ્ટ્રોલ ઓછો કરવા માંગીએ છીએ લસણ ખાઈને? વાત આ છે, મહાપુરુષો જ્યારે જ્યારે કસોટીના પ્રસંગ આવ્યા ત્યારે ધર્મને આગળ ધર્યો છે, સંસારની બધી વાતો ગૌણ કરેલી છે. એક સુંદર કથાનક છે, બહુ જાણીતું કથાનક છે, પરંતુ એની પાછળની જે વાત છે એનાથી વધારે સુંદર છે. 5 પાંડવો અને દ્રૌપદી વનવાસમાં છે. વનવાસનો નિયમ હોય છે કે દુર્યોધન કે કૌરવ એને પકડી ના પાડે, ક્યાંય શોધી ના પાડે, એટલે જંગલમાં એવી ઠેકાણે એ લોકો શોધતા હોય છે કે જ્યાં કૌરવો આવી ન શકે, ખબર ન પડે. અને એ જંગલમાં ફરતા ફરતા એક વખત એમને બહુ તરસ લાગે છે. વાત આપણે કરવાની, જે વાત કરવાની છે હવે કરવાની છે. તરસ લાગે છે, પાણી આજુબાજુ નજર દૂર સરોવર દેખાય છે અને સૌથી પહેલા નકુલ જાય છે સરોવરમાં પાણી લેવા. આપણને બધી વાત ખબર છે. નકુલ સરોવર લેવા જેવો પાણીનો ઘડો અંદર નાખે છે, તરત જ કાંઈ યક્ષનો અવાજ આવે છે કે નકુલ, તારે આ સરોવરનો પાણી લેવાનો હક નથી. આ સરોવર મારું છે, તું મારા પ્રશ્નોનો જવાબ આપીશ તો તને પાણી મળશે. નકુલ અવજ્ઞા કરે છે. એને કે કોણ આ યક્ષ? મારી તાકાત આગળ યક્ષની કોઈ નથી. અને જેવો માટલું પાણીમાં નાખે છે તરત એ નિર્જીવ થઈ જાય. પારાફરથી એમ કરતા કરતા અર્જુન, ભીમ, સહદેવ બધાની એ દશા થાય છે. છેલ્લે યુધિષ્ઠિર જાય છે અને યક્ષ યુધિષ્ઠિરને કહે છે કે જોવા, તારા બધા ભાઈઓ મારા પ્રશ્નનો જવાબ નહીં આપ્યા અને પાણી લેવાનું દુસ્સાહસ કર્યું, એમાં બધા નિર્જીવ થઈ ગયા છે. હવે તારો વારો છે.
તું મારા પ્રશ્નોનો જવાબ આપ તો તને પાણી મળશે. યુધિષ્ઠિર વિનયથી ઊભા છે, પૂછે છે યક્ષરાજને, સરોવર તમારું છે, હક તમારો છે, તમને પ્રશ્ન કરો. અને યક્ષ પ્રશ્નો કરે છે, એક 36 પ્રશ્નો છે, ખૂબ સુંદર પ્રશ્નો છે, આપણે એની વાત નથી કરવાની. પણ યુધિષ્ઠિર બધા પ્રશ્નોના ખૂબ સુંદર જવાબ આપે છે. યક્ષરાજ ખુશ થઈ જાય છે અને કહે છે યુધિષ્ઠિરને, તને પાણી લેવાની છૂટ છે અને તે મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તને એક વધારે છૂટ આપું છું કે આ તારા 4 ભાઈઓ છે, એમાંથી તું એક ભાઈને તને જીવતો કરી આપીશ. જો અહીંયા કટોકટીની પળ છે, ધર્મ ક્યાં કેટલો ઉતર્યો છે એની આ વાત છે. યુધિષ્ઠિર સામે 4 ભાઈઓ છે, 2 પોતાના સગા ભાઈ અર્જુન અને ભીમ, અને સહદેવ, નકુલ, માદ્રીના છોકરા છે. પેલા યુધિષ્ઠિર, અર્જુન ને ભીમ કુંતીના છોકરા છે, અને પેલા માદ્રીના છોકરા છે. યુધિષ્ઠિર સામે પ્રશ્ન છે, ધર્મરાજ છે, ધર્મ પરિણિત છે એના જીવનમાં, અને યક્ષને કહે છે કે તમે નકુલને જીવતો કરો. યક્ષ રાજ આશ્ચર્યમાં પડી જાય છે. યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, તું ધર્મવાન છે, તું ધર્મપુત્ર છે. મને આશ્ચર્ય થાય છે કે કુંતીને તો ભીમ વાલો છે, દ્રૌપદીને અર્જુન વાલો છે, અને આ 2 સહદેવ ને નકુલ તો માદ્રીના છોકરા છે. તો તે નકુલને કેમ જીવતો કરવાની વાત કરી? સંતોષબેન સાંભળો, ધર્મ શું છે, ધર્મ ક્યાં છે? યુધિષ્ઠિર કહે છે યક્ષરાજને કે યક્ષરાજ, હું જીવતો છું, કુંતી માતાનો પુત્ર છું. કુંતીને તો એક છોકરો મળ્યો. જો હું ભીમને જીવતો કરું તો માદ્રી મારી માતા છે, એને બંને છોકરા જતા રહે. માદ્રીને જે દુઃખ પહોંચે એ અસહ્ય છે મારા માટે. એક કુંતીનો છોકરો અને એક માદ્રીનો છોકરો બંને જીવતા રહે તો બંને માતાને એના પુત્રો મળે. યક્ષરાજ ખુશ થઈ જાય છે. યુધિષ્ઠિર કહે છે, યુધિષ્ઠિર, ખરેખર ધર્મ તમે જીવનમાં ઉતાર્યો છે, તમે ધર્મપુત્ર છો, અને આ સુંદર વાતથી તારા બધા 4 ભાઈઓને જીવતા કરું છું. 4 ભાઈઓ આળસ મળીને ઊભા થઈ જાય છે, અને ત્યાં યક્ષ પોતાનું અસલી રૂપ, પોતે ધર્મ રાજા છે, યુધિષ્ઠિર એમનો પુત્ર છે, ધર્મ રાજાનું સ્વરૂપ ધારણ લે છે. વાત એ છે કે જેના જીવનમાં ધર્મ પરિણિત હોય, જેના જીવનમાં ધર્મ આત્મસાત થઈ ગયેલો હોય, એ કટોકટીને પડે એને હંમેશા ધર્મ આગળ આવે. ઘણા મહાપુરુષોના અદ્ભુત પ્રસંગો આપણા શાસ્ત્રમાં લખાયેલા છે. ધર્મ રૂચિ અણઘા પોતે કડવી તુંબડી પરઠવા જાય છે. એક ટીપું ત્યાં પડે છે અને ત્યાં કીડીઓ ભેગી થઈ જાય છે, અને ટીપું ચાકતા કીડીઓ મરી જાય છે. ધર્મ રૂચિ અણઘાર સામે પ્રશ્ન છે કે હવે પરઠું કે શું કરવું? ધર્મ જીવનમાં પરિણિત છે. વિચાર કરે છે, આ શાક બધું પરઠવીશ તો એ કેટલા જીવોની હિંસા થશે, કેટલા જીવો મરી જશે. ભગવાને મને જીવ દયા શીખવાડી છે, ભગવાને મને ધર્મ શીખવાડ્યો છે. પોતે એ કડવી તુંબડીનું શાક પોતે ખાઈ જાય છે, પોતે ત્યાં વાપરે છે. શરીર ખેંચવા માંડે છે, ઝેરી છે,
ક્ષમતાપૂર્વક પોતાનો જીવ આપી દે છે, પણ બીજા જીવોને બચાવે છે. ધર્મ પરિણીત જ્યાં હોય છે ત્યાં ભગવાને કીધેલી વાત હંમેશા સામે હોય છે, સંસ્થાની વાત પાછળ હોય છે. ભરત મહારાજાને બેઠા છે અને દૂત આવે છે અને કહે છે ભરત મહારાજાને કે તમારા ભંડારની અંદર ચક્રવર્તી રત્ન ઉદય થયો છે. એટલી જ વારમાં એક બીજો દૂત આવે છે, ભરત મહારાજાને કહે છે, હે રાજા, આપણા પિતાશ્રી આદિનાથને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જુઓ, બે વસ્તુ સામે છે. કટોકટીની પળ છે, કસોટીની પળ છે. ભરત મહારાજા કેટલા વર્ષોથી ચક્રવર્તી પણ લેવા માટે કેટલા વર્ષોથી ગામે ગામ પોતાના સૈન્યને મોકલેલા છે. આજે ચક્રવર્તી રત્ન એમને ત્યાં આવેલું છે, એને સ્વીકારવા જવું કે પિતાશ્રીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એને એના માટે પિતાજીને ત્યાં વંદન કરવા જવું. પરંતુ એમને ખબર છે આ ચક્રવર્તી રત્ન કરતા કેવળ રત્નની કિંમત ઘણી ઘણી વધારે છે. ચક્રવર્તી એ સંસારનું કારણ છે અને કેવળ એ મુક્તિનું કારણ છે. આપણા જીવનમાં સંતોષબેન, જે કઈ ધર્મ કરીએ, આવી કટોકટીની પળે ધર્મ જો આગળ આવે તો આપણે માનવાનું કે ધર્મ આપણને પરિણિત થયેલો છે. બિલકુલ સહી. નહીં તો ક્રિયા કરતા રહીએ, કશું મળે નહીં. બરાબર ને? આખું જીવન આમને આમ જતું રહે. નાનકડી વાત આવે અને ધર્મ પ્રત્યે આપણે શ્રદ્ધા તરત ખસી જાય અને સંસારમાં ડૂબી જઈએ પાછા. ધર્મ આના માટે કરવાનો છે કે આપણા જીવનમાં આત્માની સાથે ધર્મ પરિણિત થાય. કટોકટીની પડે હંમેશા કસોટીની વખતે ધર્મ જો આગળ આવશે તો એ ધર્મ આપણને સદગતિ લઈ જશે. ખૂબ સુંદર વાત આપણે જીવનમાં ઉતારીએ. અને નિર્જરા તત્વ એમાં અભ્યંતર 12 નિર્જરાના કેટલા તત્વો વાત કરી? 12. 6 બાહ્ય, 6 અભ્યંતર. 6 અભ્યંતર ની અંદર કયા કયા તત્વો આપણે લીધા? પ્રાયશ્ચિત, પછી વિનય. આજે વૈયાવચ પર આગળ વધશું. વિનય નું સહેજ પુનરાવર્તન કરી લઈએ. કેટલા પ્રકારના વિનય કીધેલા? જ્ઞાન વિનય, બરાબર? જ્ઞાન વિનય, બધા જ્ઞાનીનો વિનય કરો, જ્ઞાનના ઉપકરણનો વિનય કરો, આદર કરો, બરાબર છે? પછી દર્શન વિનય. હા, સમ્યક્ત્વ. સમ્યક્ત્વના કેટલા લક્ષણો કયા આપણે? 5. કયા? 5 લક્ષણ. સમ્યક નિર્વેદ, પછી અનુકંપા, આસ્તિક્ય, બરાબર છે? આ 5 ગુણો ધારણ કરવાના એ દર્શન વિનય. પછી તપ વિનય, ચારિત્ર વિનય, તપ વિનય. ચારિત્ર કયા કયા? 5 પ્રકારના ચારિત્રની 9 તત્વોમાં વાત કરી છે, બરાબર છે? સામાયિક ચારિત્ર, પછી છેદો સ્થાપનીય, પછી પર્યાર વિશુદ્ધિ, પછી વાહ, પછી સૂક્ષ્મ સંપ્રદાય, બરાબર. આ બધા ચારિત્રનું આપણે વિનય કરવો, બરાબર છે? પછી ઉપચાર, પછી બરાબર, મન વચન અને કાયા.
મન વચન કાયાથી આપણે બધા વિનયનો કરવો, બરાબર છે. આ વિનય ગુણ. હવે વિનય ગુણનો એક સુંદર પ્રસંગ છે, પણ ફરીથી લઈશું. આપણે આગળ વધ્યા છે. વૈયાવચ. આજે આપણે વૈયાવચમાં આગળ વધવાનું છે. વૈયાવચ એટલે સેવા, સેવા શુશ્રૂષા, સેવા શુશ્રૂષા. વડીલોની, ઉપકાર્યની, અશક્તની, એ બધાની સેવા શુશ્રૂષા કરી વૈયાવચ, એને વૈયાવચ કીધું છે. સાધુ ભગવાન તો આપણે 10 પ્રકારના વૈયાવચની વાત કરી છે. બહુ સાદું સીધું છે, યાદ રહી જાય એવું છે. આ બધા 9 તત્વોનું આ કેવા બધું યાદ રહી ગયું. આ યાદ રહી જાય એવું છે. સૌથી પહેલા આચાર્યની વૈયાવચ, પછી ઉપાધ્યાય, પછી તપસ્વી, સાધુ વૈયાવચ. એમાં સાધુ કેવા તો કે જે નવ દીક્ષિત હોય એમની વૈયાવચ. આ બધું કેમ આપવામાં આવ્યું છે? સમજવા માટે કે ભાઈ નવ દીક્ષિત સાધુ હોય એ નવા સંયમ જીવનમાં આવેલા છે. સંયમ જીવન સાથે એમને ઘણી બધી એડજસ્ટમેન્ટ કરવાની છે. અત્યાર સુધી એવું જીવન એમનું છે નહીં, તો એમને વૈયાવચની બહુ જરૂર પડે. એમની સેવાની ત્યાં ખડે પગે એક સાધુ ભગવાનને કોઈએ ઉભા રહેવું પડે, એમની બધી વિધિ કરાવવા, એમનું તપ કરાવવા. તો એ માટે 9 દીક્ષિત. પછી જે સાધુ માદગી હોય, અશક્ત થઈ ગયેલા હોય, ગ્લાન હોય, એમની, બરાબર છે. પછી ગણ એટલે સાધુ સાધુ સમુદાય ગણ વૃદ્ધ હોય, જે મંદવાડ હોય, જે કશે જઈ ના શકે એવા વૃદ્ધ સાધુ. પછી સાધુ ભગવાન પતી ગયા પછી સમક્ષ સમુદાય, જે સાધુ ભગવાન આવ્યા હોય બધા સાધુ આપણા સગા છે, આપણા વાલા છે એટલા નહીં, આપણને ગમે છે એટલા નહીં, બધા જે કોઈ બી સાધુ હોય, જે સમુદાય હોય, તે એકલો સમુદાય નહીં, સમગ્ર સાધુ ના આખો ગચ્છ, એક ગચ્છ નહીં, સમગ્ર સાધુ સમુદાય. એટલું નહીં, તપાગચ્છ એવું નહીં, દરેક ગચ્છ. શ્વેતાંબર એટલું નહીં, દિગંબર, સ્થાનકવાસી બધા સાધુ ભગવંતો, બધાની સેવા શુશ્રૂષા. પછી સમગ્ર સંઘ, 4 સંઘની શ્રાવક શ્રાવિકા બધાની. આપણે ત્યાં આવી સુંદર વાત વૈયાવચમાં લખેલી છે. વૈયાવચ ગુણ કેવો કીધો છે? અપ્રતિપાતી. અપ્રતિપાતી, મોક્ષ અપાવે, મોક્ષ અપાવે, કેવળ જ્ઞાન અપાવે. આપણે ત્યાં ખૂબ સુંદર પ્રસંગો, એક સુંદર પ્રસંગો અત્યારે પણ છે. હમણે જ તમને વાત કરું, ઉપાધ્યાય વિમલસેન મહારાજ સાહેબ, એમનું મુહૂર્ત ખૂબ સુંદર કહેવાય. દરેક સમુદાયના કોઈ બી દીક્ષાનો પ્રસંગ હોય કે અંજન સલાકાનો પ્રસંગ હોય, પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય, મુહૂર્ત બધા વિમલસેન મહારાજ સાહેબ કાઢી આપે. કોઈ બી અત્યારે કોઈ બી ગચ્છ હોય, કોઈ બી સમુદાય હોય, બધા વિમલસેન મહારાજ સાહેબ પાસે જાય. એ વિમલસેન મહારાજ સાહેબ છેલ્લા 3 વર્ષથી બિલકુલ પથારી વશ થઈ ગયા, બોલાય નહીં એવી પરિસ્થિતિ. એવી વખતે એમની સાથે નંદીઘોષ મુનિ મહારાજ સાહેબ પોતે જાતે પન્યાસ 3 વર્ષ એમને પડખે રહીને સેવા આપી છે. ઊભા કરવામાં, બેસાડવામાં, દરેક વસ્તુમાં એ જોડે ને જોડે હોય. બધાનું બધું ભૂલી અને 3, 4 વર્ષ સુધી એક સરખી સેવા નંદીઘોષ મહારાજ સાહેબ આપેલી છે. આ વૈયાવચ સાધુ ભગવાન વૃદ્ધ થઈ ગયા હોય ત્યારે એમની અસમાધિ ન થાય. આખું જીવન જેમને સંસાર છોડી ઉત્તમ ચારિત્ર પાડ્યું હોય, શેખરભાઈ, છેલ્લા દિવસો હોય, મંદવાડ હોય, પોતે પથારી વસશે, પોતે બોલી શકે એમ નથી, ચાલી શકે એમ નથી, અને જો કોઈ સેવામાં હાજર ના હોય તો મનની દશા શું થાય સંતોષબેન? બરાબર, આ તો ધ્યાન થઈ જાય. બરાબર, ધ્યાન થઈ જાય ને. આખું જીવન જે સંયમ પાડ્યું હોય એ છેલ્લા દિવસોમાં
નિષ્ફળ જાય, બરાબર. આર્થ ધ્યાન જાય, રૌદ્ર ધ્યાન બી આવી જાય. એ બધાનું કર્યું છે, કોઈ મારું કરતું નથી. સંસારમાં તો આવું થાય જ. માંદા પડ્યા હોઈએ અને આ બાજુ આજુબાજુ કોઈ આપણી સેવા ના કરે, આપણને મુશ્કેલી ખૂબ જરૂર છે. માતા પિતાની સેવા, વૃદ્ધની સેવા અઢળક પુણ્ય પ્રાપ્ત કરાવે છે. અમારા એક મિત્ર હતા શેખરભાઈ લિંડેની, ખૂબ ઊંચી પોઝિશન, HR ના હેડ, અંગત મિત્ર, મહારાષ્ટ્રીયન. ઘણી વખત શેખરભાઈ મને એવું લાગે કે જૈનો કરતા હિન્દુમાં માતા પિતાની સેવાઓનું મહત્વ ઘણું વધારે છે. આમ મેં જોયેલું છે. આપણે ત્યાં ખબર નહીં, મને ખ્યાલ નથી આવતો, પણ હિન્દુઓમાં જે માતા પિતાનું જે માન છે, જે સેવા શુશ્રૂષા કરે છે, આપણે નથી કરતા. એ લિંડેના HR હેડ આપ પોઝિશન સમજી શકો છો. એના પિતાજીનું મંદવાડ ચાલે. મંદવાડ શેખરભાઈ કેવો, પથારીમાં સંડાસ જતા, કોઈ ઉભા થાય, આખા ઘરમાં સંડાસ થઈ જાય. કોણ સાફ કરે? માણસ રાખ્યો ને, માણસ આવતું ના કરે, એ ભાઈ જાતે બધું સાફ કરે. બરાબર. આ સેવા મને કે પંકજભાઈ, પિતાની સેવા કરવાનો જે આનંદ છે ને, એ બીજે ક્યાંય નથી. વાહ. હા, વાત અમારા પાડોશી, અમારા ઘરની પાછળ, એમના પિતા GEB માં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. એમને અચાનક સ્ટ્રોક આવ્યો, બ્રેન સ્ટ્રોક આવી ગયો, બિલકુલ પથારી વસ. કેટલા વર્ષ? 10 થી 12 વર્ષ પથારી વસ રહ્યા શેખરભાઈ. હવે એમનો છોકરો, એમનો એકને એક છોકરો, એમની છોકરાની બહુ પુત્રવધુ, પુત્રવધુની સાસુને બિલકુલ ફાવે નહીં, એઝ યુઝ્યુઅલ. એટલે પુત્ર અને વધુ બંને જણ જુદા રહેવા ગયા. હવે આ પિતા અહીંયા એકલા, એમની પત્ની ખરી, પણ પિતાને ચાકરી કરો, એમને ઉઠાવે, એમને બેઠા કરે. તો આ છોકરો તમે જુઓ, પોતે અલગ રહે, વહુને સાચવવા, વહુને ફાવે નહીં, અલગ રહે. પછી છોકરો કાયમ સવારે 6 વાગે આવી જાય, અહીંયા ઘેર આવી જાય, 10 વાગ્યા સુધી પિતાની બધી સેવા કરે. એમને નવડાવે, ધોડાવે, ઊભા કરે, બહાર લઈ જાય, બેસાડે, ચલાવે. 10 વાગે પાછો કામ ધંધે જાય, પાછો સાંજે આવે, એને ખવડાવે, બધું કરે, પછી રાત્રે ઘેર જાય. કેટલા વર્ષો કરી? 12 વર્ષ સેવા કરી સાહેબ. ગ્રેટ. અને કેવા, એટલે આ વૈયાવચ, આ વૈયાવચ ને કારણે આપણને ખબર છે, નૈસાર નો દાખલો આપણી સામે છે. કોઈ ખાય પછી હું ખાઉં, બીજાને ખવડાવીને ખાઉં, આ ભાવના આપણે ત્યાં આચાર્ય કયા? ચંડ રુદ્રાચાર્ય, પુષ્પચૂલા, અર્ણિકા પુત્ર પુષ્પચૂલા. શેખરભાઈ ખબર છે ને? પુષ્પચૂલ પુષ્પ. અર્ણિકા પુત્ર પોતે અર્ણિકા માતાના પુત્ર છે. જો ભગવાન મહાવીર સ્વામીના વખતનો પ્રસંગ છે. એમના માતા પિતાએ એમને દીક્ષા આપેલી છે. દીક્ષા આપીને અર્ણિકા પુત્ર આચાર્ય ખૂબ વિદ્વાન છે. એમનું પ્રવચન શૈલી જોરદાર છે. એ ફરતા ફરતા પુષ્પભદ્ર નામના નગરમાં આવે છે. ત્યાં પુષ્પચૂલ અને પુષ્પચૂલા, પુષ્પચૂલ નામના રાજા છે અને પુષ્પચૂલા એમની પત્ની છે. બન્યું છે એવું, સંસારની વિટમણા એવી બનેલી છે સંતોષબેન, એમના પિતાને આ પુષ્પચૂલ ને પુષ્પચૂલા બંને ટ્વિન્સ તરીકે જન્મ્યા. બંને જન્મ્યા અને બંને વચ્ચે પ્રેમ એવો, એટલે પિતાને એવું થયું
કે જો પુષ્પચૂલા અને બીજે પરણાવીશું તો પુષ્પચૂલને બહુ દુઃખ થશે, એટલે એમને પુષ્પચૂલાને પુષ્પચૂલ સાથે પરણાવી, ભાઈ બહેનના લગ્ન કરાવે. એની માતાને બિલકુલ ગમ્યું નહીં. બધા નારાજ થાય છે. કેટલો અનાચાર કહેવાય આ. હવે એની માતા સ્વર્ગમાં ગઈ, દેવગતિમાં જાય છે. દેવગતિમાં ગયા પછી જુએ છે કે આ તો બહુ મોટો અનર્થ થઈ ગયેલો છે. એટલે પોતે દેવગતિમાં થી પુષ્પચૂલાને શિખામણ આપે, નરકનું સ્વરૂપ રજૂ કરે છે કે હવા ઉલટથી નરકમાં કઈ ગતિ મળે. એટલે પુષ્પચૂલાને એ ચિત્ર પરથી નરકનું સ્વરૂપ સમજવું હોય છે. અર્ણિકા પુત્ર એ ઘણા સંતોને મળે છે. છેલ્લે અર્ણિકા પુત્ર પાસે જાય છે. અર્ણિકા પુત્ર નરકનું સ્વરૂપ આબેહૂબ સમજાવે છે, અદ્ભુત વર્ણન કરે છે. પુષ્પચૂલાને પોતાના અનાચારનો ખ્યાલ આવી જાય છે. પુષ્પચૂલા દીક્ષા લે છે. દીક્ષા તો લે છે, પણ પુષ્પચૂલ જે રાજા છે, જેનો ભાઈ છે, એનો પતિ છે, એને પ્રત્યેક તને જ્યારે દીક્ષા આપું ત્યારે આ નગર છોડીને જવાનું નહીં. એટલો પ્રેમ છે, તારે ભલે તું દીક્ષા લે, તારે નગર છોડીને જવાનું નહીં. હવે અર્ણિકા પુત્ર આચાર્ય વયોવૃદ્ધ છે, એનો મંદવાડ આવી જાય છે, એટલે એમને ત્યાં સ્થિરવાસ કરવો પડે છે. હવે અર્ણિકા પુત્ર જે આચાર્ય છે, પુષ્પચૂલા એમની વૈયાવચ કરે છે. દાખલો છે, પુષ્પચૂલા સાધ્વી છે. જુઓ, પુષ્પચૂલા સાધ્વી છે, અર્ણિકા પુત્ર આચાર્ય છે, સાધુ છે. એની વૈયાવચ પુષ્પચૂલા કરે છે, સાધ્વીજી કરે. સાધ્વીજી કરે. કેવો જમાનો હશે! આપણે તો આ બધી વસ્તુ છે ને આપણી નજરમાં શેખરભાઈ અત્યારે કોઈ આપણી બુદ્ધિમાં ના આવે. બરાબર. ધર્મ ક્યાં સુધી આ લોકો પરિણિત કરેલો હોય છે, ક્યાં સુધી જીવનમાં ઉતારેલો હોય છે, અને કેવી વૈયાવચ, અદ્ભુત વૈયાવચ. કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે પુષ્પચૂલા ને સાહેબ વૈયાવચ કરતા કરતા. હવે પ્રસંગ એવો બને છે, એક વખત ભારે વરસાદ છે, પુષ્પચૂલા ગોચરી માટે નીકળેલા છે, કેવળ જ્ઞાની ભગવાન છે. અર્ણિકા પુત્ર આચાર્યને કહેતા નથી કે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જુઓ, એમને ખબર પડે અર્ણિકા પુત્ર આચાર્યને કે કેવળી ભગવાન મારી વૈયાવચ કરે છે, એ તો સ્વીકારે નહીં. એટલે કહેતા નથી કે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, અને એની સેવા કરે. એ વખત ભારે વરસાદ છે, વરસાદમાં ગોચરી લેવા ગયા છે. ગોચરી લઈને પાછા આવે છે. અર્ણિકા પુત્ર આચાર્યને આશ્ચર્ય થાય છે. પુષ્પચૂલા સાધુને પૂછે છે કે આ વરસાદમાં તમે ગોચરી લેવા ગયા? આ તો પાપનું કાર્ય થયું, કેટલા જીવોની હિંસા થઈ જશે. સચિત ત્યારે પુષ્પચૂલા જવાબ આપે છે અર્ણિકા પુત્રને, જો આ ગુરુ છે, કેવળ જ્ઞાની છે ભલે, તો ગુરુ કોણ છે? જો છે ને આપણે ત્યાં શ્રુત જ્ઞાની કોઈ કેવળ જ્ઞાની કરતા આગળ આવે, બરાબર છે. સમોસરણની અંદર ભગવાન સામે પહેલા કોણ બેસે? કેવળ જ્ઞાની બેસે કે ગણધર ભગવાન તો બેસે? શેખરભાઈ, જો ગણધર ભગવાન તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, બરાબર. છતાંય પરસાદામાં સૌથી આગળ કોણ બેસે? ગંધર્વ. પછી કેવળ જ્ઞાની બેસે. સાધુ એટલે આપણે ત્યાં દાખલા છે કે શ્રુત જ્ઞાન નું કેટલું મહત્વ છે કેવળ જ્ઞાન કરતા. કે ગોચરી લેવા, કેવળ જ્ઞાની ગોચરી લેવા કોણ જાય? સંતોષભાઈ, સાધુ જાય. બરાબર, કેવળ જ્ઞાની નહીં જાય. એ તો શ્રુતધર છે ને, કેવળધર તો છે નહીં, બરાબર. તો એ ગોચરી લાવે એમાં તો કોઈ વાર દોષ હોય ને. કેવળ જ્ઞાની જાય તો દોષ વગરની ગોચરી આવે, બરાબર ને, એમને બધું દેખાય. છતાંય શેખરભાઈ
હમ આ શ્રુત જ્ઞાન જે શ્રુતધર છે એની ગોચરી ભલે દોષ સારી હોય એવા જ્ઞાને વાપરે કે ન વાપરે? ના વપરાય. વપરાય, એ વાપરે, એ વાપરે. કારણ હમ કે હમ શ્રુત જ્ઞાન મહત્વ છે ભાઈ, એ શ્રુત જ્ઞાની છે, પણ શ્રુત જ્ઞાન આગળ ચડે. આપણે ત્યાં શ્રુત જ્ઞાનનું મહત્વ એટલે આપવામાં આવ્યું છે કે ભાઈ શ્રુત જ્ઞાનને લીધે આપણને ધર્મ પ્રાપ્ત થયો છે. એ બરાબર. આ ધર્મ અત્યારે આપણી પાસે પહોંચ્યો. ભગવાને જે શ્રુત જ્ઞાન આપ્યું, આગમ લખાયા, એ આગમના દ્વારા આપણને આજે ધર્મ પ્રાપ્ત થયો. તો વાત એ કરતા હતા અનિકા પુત્ર આચાર્યની, કે અનિકા પુત્ર આચાર્ય પુષ્પચૂલાને પૂછે છે, તમે આ ગોચરી લેવા ગયા, આ સચિત પાણીમાં તગ મૂક્યો, કેટલા જીવોની હિંસા કરી તમે. ગોચરી ના લેવા ગયા તો ચાલે. ત્યારે પુષ્પચૂલા કબૂલ કરે છે, કહે છે કે હું અચિત પાણીમાં ચાલીને આવી છું. જુઓ પ્રસંગ. અને ખબર પડે. અનિકા પુત્ર તમને અચિત પાણી છે કેવી રીતે ખબર પડી? પોતે કે છે મને અપ્રતિપાતિક જ્ઞાન પ્રાપ્ત થયું છે. અનિકા પુત્ર આચાર્યને આંખમાં આંસુ છે. મેં કેવળ જ્ઞાની પાસે મેં વૈયાવચ કરાવી, ચોધાર આંસુ છે. કેવળી ભગવાનની ક્ષમા માંગે છે અને કહે છે, હે ભગવાન, મારો મોક્ષ ક્યારે થશે? પુષ્પચૂલા સાધ્વી કેવળ જ્ઞાની ભગવાન છે, કહે છે કે તમે ગંગા પાર આ ગામની નદી પાર કરશો ત્યારે તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. જો અનિકા પુત્ર આચાર્ય કેવળ જ્ઞાની છે, કેવળ જ્ઞાની બનવાના છે. અને અનિકા પુત્ર એ જ વખત ત્યાંથી નીકળે છે, નદી કિનારે પહોંચે છે. આપણને બધો પ્રસંગ ખબર છે. હોડીમાં બેસે છે, હોડીમાં બેસે છે. નદી પસાર કરતા કરતા હદ વચ્ચે પૂર્વભવનો કોઈ વૈરી દેવ હોડીને તોફાન કરી મૂકે છે. હોડી હલમડોલ થાય છે. એટલે હોડીમાં બેસેલા બધા કે જે આ મૂંડીઓ છે એને નદીમાં નાખી દો તો હોડી અમારી સીધી ચાલે. બધા ભેગા થઈ અનિકા પુત્ર આચાર્યને ઉછાળે છે નદીમાં નાખવા. જો અનિકા પુત્ર આચાર્ય પોતે પૂર્ણ ક્ષમતામાં છે. કટોકટીનો પ્રસંગ છે. જો કટોકટીનો પ્રસંગ તે મહાપુરુષો કસોટીમાં જીતી જાય તો શું પ્રાપ્ત કરે છે? ત્યાં દેવી ઉછળેલા અનિકા પુત્ર આચાર્યને નીચે ભાલા વડે અધ્ધર ઉચકી લે છે. શરીરની આરપાર ભાલો છે. લોહીની ધારા પાણીમાં પડી રહી છે. અનિકા પુત્ર આચાર્ય આંખમાં આંસુ છે. મારા ગરમ ગરમ લોહીથી કેટલા જીવન ઊંચા થાય. અને એ સમાધિમાં એમ જ પોતે જીવ છોડ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યાં જીવ છોડે છે. એટલે આ વૈયાવચ, અદ્ભુત વૈયાવચ પુષ્પચૂલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. આપણે ત્યાં વૈયાવચના અદ્ભુત એક સુંદર પ્રસંગો છે. એક એક પ્રસંગો વાંચીએ. સાધુ ભગવાનની વૈયાવચ ઉત્તમ ફળ આપનારી છે. આપણે ત્યાં વૈયાવચ ગ્રુપ સુંદર ચાલે છે. આજે સાધુ ભગવાનની વૈયાવચ માટે જાગૃતિ શેખરભાઈ ઘણી છે. પુષ્કળ જાગૃતિ છે. ગામે ગામ વૈયાવચ ગ્રુપ છે. વિહાર સેવા ગ્રુપો છે. ગુરુ ભગવંતો સાથે વિહારમાં જોડે જાય. પોતે પાછા આવે, 4 વાગે ઉઠે, 7-7 કિલોમીટરનો એમની સાથે વિહાર કરે અને પછી પાછા 9-10 વાગે ઘેર આવે. યુવાનો આજે બરોડામાં 250 યુવાનો છે અને આખા ભારતમાં થઈ ગામે ગામ વિહાર સેવા ગ્રુપ છે. સાધુ ભગવાનને વૈયાવચ કરે, વિહારમાં સાથે જાય
5,000 થી વધારે યુવાનો એમાં જોડાયેલા છે. એ છે ઘણા છે ગામે ગામ છે, ખૂબ સુંદર છે. વડોદરામાં 250 નું ગ્રુપ છે સાહેબ. સુંદર વિહાર સેવા વૈયાવજ ગ્રુપ છે, બાહુબલી વૈયાવજ ગ્રુપ છે. ચોમાસું ચાતુર્માસ માટે ભગવાન સાધુ ભગવાન તો આવે એટલે બધી વસ્તુઓ લઈને આવે. એમના ટેમ્પાની અંદર 500 થી 1000 વસ્તુઓ હોય. જાત જાતની દવા હોય, નાનામાં નાની વસ્તુની ગણતરી કરેલી હોય અને સાધુ ભગવાન પાસે ધરે. ખૂબ સુંદર સેવા આ ગ્રુપો આવી રહ્યા છે. પાલીતાણામાં આયંબિલ ભવન છે. શિખરભાઈ, સંતોષબેન, મેં એક વાત કરેલી કે વૈયાવચ શું છે જોવી હોય તો તમારે આંબેલ ભવનમાં જવું. શેખરભાઈ, તમે 1 કલાક ફરો ને તો ઓછો પડે. અચ્છા મને લાગે છે 10,000 આઈટમો ત્યાં હશે સાધુ ભગવંતોની. હા, બધા એક ટેમ્પોમાં બધા લાવતા હોય છે પાલીતાણામાં બધી વૈયાવચ માટે. ટેમ્પો ને ટેમ્પો આવતો હોય છે. એટલે સુધી વ્યવસ્થા છે કે સાધુ ભગવાન કાળ ધર્મ પામે ને ખાલી એમને આંબેલ ભૂમના ફોન કરવાનો કે અહીંયા સાધુ કાળ ધર્મ પામ્યા છે તો પાલખી, માણસો, લાકડા, જગ્યા બધું ગોઠવાઈ જાય. માણસો આવી જાય, કશું કરવાનું નહીં. સાધુ ભગવાન ખાલી ફોન કરવાનો કે આ સાધુ ભગવાન કાળ ધર્મ પામ્યા છે, બધી વ્યવસ્થા એ લોકો કરે. પાલખી આવી જાય, માણસો આવી જાય, પાલખી ઉચકવાર આવી જાય, લાકડા આવી જાય, ઉપરના પહેરાવાનું આવી જાય, જે કઈ વિધિ કરવાની છે વિધિવાર આવી જાય, બધું થઈ જાય. તો 10,000 આઈટમ ઓછી પડે. ત્યાં ફરો ને 1.5 થી 2 કલાક થાય. એવી રીતે બધી તમે એક વસ્તુ તમે જુઓ, આમ કાચમાં ગોઠવેલી છે, ખૂબ જોવા જેવું છે. હવે સુંદર વૈયાવચની વ્યવસ્થા હવે આપણે ત્યાં ગામે ગામ સુરતમાં તમને કહ્યું મહાવિદ્ય જે બન્યું છે એ વૈયાવચ માટે બનેલું. તો હવે સુંદર વ્યવસ્થા વૈયાવચ આપણને ખ્યાલ છે. હવે આગળ વધશું. સ્વાધ્યાય ચોથું કયું છે? સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું? જો ખૂબ સુંદર વાત આપણને કીધેલી છે. સ્વાધ્યાય એટલે સ્વના હિતાર્થે પોતાનું હિત થાય, પોતાનું સારું થાય, પોતાનું શુભ થાય, એના હિતાર્થે મોક્ષ માર્ગ માટેની જે વાચનાઓ થતી, જે સાહિત્ય હોય, જે શાસ્ત્ર હોય, એનો અભ્યાસ કરવો એ સ્વાધ્યાય. બીજું બધું સ્વાધ્યાય કીધેલું નથી. પોતાના હિતાર્થ માટે જે સ્વાધ્યાય જે કંઈ વાંચીએ એમાં મોક્ષ માર્ગ, મુક્તિ માર્ગ દેખાવો જોઈએ, એ સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય એટલે શું કરવાનું? ખૂબ સુંદર વાત આપણે ત્યાં લખેલી છે સ્વાધ્યાયનું. સ્વાધ્યાય વાંચન, શ્રવણ, બરાબર ને? વાંચવું, ભણવું, પછી એનું પછી પરાવર્તન કરવું. બરાબર છે. કઈ 5 વસ્તુ? કઈ વાંચના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા. બરાબર છે. આ 5 વસ્તુ આપણે સમજીએ છીએ. સૌથી પહેલી વાંચના. વાંચના એટલે શું? સાધુ ભગવાનનો ઉપદેશ બરાબર છે. સૂત્રપાઠ લેવો, સૂત્રો તૈયાર કરવા, સૂત્રોનો અર્થ સમજવો, અર્થ તૈયાર કરવો, આ બધું વાંચનામાં આવે. આ બધું કરીએ પછી મેથેમેટિક્સ ભણતા હોઈએ, સાહેબ શીખવાડતા હોય ને કઈ સમજણ ના પડે, આપણે પૂછીએ ને સાહેબને આ રીત શું શેખરભાઈ, પૂછે ને કે આપણને સમજ ના પડે એ ગુરુ ભગવાન પાસે પૂછી અને એનું સમાધાન મેળવવું. એમને ગોખ્યા કરીએ, ખાલી ડોકી ધૂણાવ્યા કરીએ અને કશી સમજણ ના પડે તે વસ્તુ અંદર ઉતરે નહીં તો શું થાય? ધર્મ આત્મસાત થાય. પછી સાચી વસ્તુ સમજાય નહીં. સાચી વસ્તુ ન સમજાય એટલે કોઈ વાર આપણે અર્થનો અનર્થ કરીએ. બરાબર. બરાબર. એટલે અર્થનો અનર્થ ન થાય
એટલે જે કઈ શંકા હોય, જે કઈ હોય એ પૂછવું, ભગવાનની વાતો ઉપર પ્રશ્ન પૂછીને એનું સમાધાન મેળવવું, તો આપણી શંકાઓ બધી દૂર થાય. આ બધી જિજ્ઞાસા કહેવાય. આ બધું સ્વાધ્યાયનો ભાગ છે કે જે તમારા કર્મોની નિર્જરા કરે. આપણે કર્મોની નિર્જરા તત્વની વાત કરી રહ્યા છે. સ્વાધ્યાય કર્મોની નિર્જરા કેમ કરે, સંતોષબેન? કર્મની નિર્જરા કેમ કરે? બધું આપણે ભણ્યા હોય તો એ બધું આપણે આત્મસાત થાય તો જ નિર્જરા થાય ને. આત્મસાત થવું જોઈએ. આપણને સ્વાધ્યાય કર્મ નિર્જરાનું એક કારણ બતાવ્યું, કાર્ય બતાવ્યું છે. કેમ? તો સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે આપણું મન બીજે કશે જાય નહીં. બરોબર છે શેખર? પૂર્ણિમા, ઇન્દિરા, આપણે જયારે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે એટલો સમય તો આપણે જ્ઞાન પ્રાપ્તિમાં ગયો. આત્માનો સ્વભાવ જ્ઞાન પ્રાપ્તિ છે. આત્મા એટલે જ્ઞાન. એટલે આપણે આત્માની નજીક ગયા. આત્માની નજીક ગયા એટલે આપણા મલિનતાઓ દૂર થવા માંડી. બરાબર છે? જ્ઞાનનો ક્ષય વધવા માંડ્યો. જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણું તૂટવા માંડ્યું. બરાબર છે? એટલે નિર્જરા છે. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલું વાંચના. તમે શ્રવણ કરો, સાધુ ભગવાનનો ઉપદેશ સાંભળવા જાઓ, વ્યાખ્યાન સાંભળવા જાઓ, પ્રવચન સાંભળવા જાઓ, સારા સારા પુસ્તકો વાંચો, સામાયિક લઈને બેઠા હોય, સૂત્ર કરો. આ બધું શું છે? સ્વાધ્યાય છે. સ્વાધ્યાય થી કર્મની નિજરા થાય. પછી એના પર તમે ચિંતન કરો. તમને નથી સમજ પડતી, સાહેબને જઈને પૂછો. આટલો સમય બી તમારો કર્મ નિજરા ન ગયો. તમે અર્થ પામ્યા, અર્થ સમજ્યા, આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો. પછી આગળ શું કરો? એની અનુપ્રેક્ષા કરો. બરાબર? તમે પરાવર્તન કરો. પછી તમે એને ગોખો, તમે એનું મનન કરો, તમે યાદ રાખો. ફરી ફરીને યાદ. આટલો સમય શેમાં ગયો? જ્ઞાન લેવામાં ગયો. આટલો સમય જે કયો એ તમે તમારા આત્માના જ્ઞાન કર્મનો નાશ કરવા માટે નિર્જરા. પરાવર્તન થયું, બધું યાદ રહી ગયું. ગણિતના દાખલા, કઈ વસ્તુ વાંચી યાદ રહી, નવ તત્વોનું ઘણું વાંચ્યું, સમજ્યા, યાદ રહ્યું. પછી એના પર તમે ચિંતન કરો. એને તમે બીજા બધા શાસ્ત્રો સરખાઈ જુઓ. નવ તત્વો બીજા સાંખ્ય દર્શનમાં શું લખ્યું છે, આમાં શું લખે છે, આ સાધુ ભગવાન નવ તત્વોમાં આ તત્વ કેવી રીતે સમજાવ્યું છે, બીજા એ કેવી રીતે સમજાવ્યું છે, એના પર તમે ચિંતન કરો. બરાબર? આ અનુપ્રેક્ષા થઈ. હા, ચિંતન તમને જ્ઞાનનું આત્મા સાથે વધારે નજીક લઈ જાય. એ વસ્તુ આત્મસાત થતી જાય, કર્મની નિજરા થતી જાય. એક વખત તમે ચિંતન કર્યું, વસ્તુ સમજી ગયા. વસ્તુ સમજી ગયા પછી તમે લોકોને સમજાવો. બરાબર? સંતોષબેન, આપણે તમે બધા ક્લાસ લો છો, ઇન્દિરાબેન, આ બધું છે. સમજ્યા, બરાબર, ઉતર્યા, પછી તમે લોકોને સમજાવો. આ બધું કર્મ નિર્જરા છે. ધર્મની પ્રભાવના છે, જ્ઞાનની પ્રભાવના છે. પણ આપણે ત્યાં જો ઘણી વખત છે ને, લોકો અભ્યાસ, આપણે ત્યાં એક સુંદર પ્રસંગ છે આચાર્ય વિષ્ણુની. કદાચ શેખરભાઈ આપ સાંભળ્યું છે કે નહીં મને ખબર નથી. એક એક પ્રસંગ બની ગયો. આપણે ત્યાં શેના માટે અભ્યાસ સ્વાધ્યાય કરવાનો કીધો છે? બહુ અગત્યનું છે. આશય શુદ્ધિ બહુ અગત્યની છે. હા, તમે સ્વાધ્યાય એના માટે કરો તો મોટો પંડિત બની જાઉં, પૈસા કમાઓ. બરાબર શેખરભાઈ? બરાબર. આત્માનો હિતાર્થ નહીં થાય. આત્માનો હિતાર્થ પહેલા છે. પ્રસંગ એવો બન્યો છે ખંભાતની અંદર, ઘણા વર્ષો છે, 200-300 વર્ષ પહેલાની વાત છે. એક વિષ્ણુ કરીને બ્રાહ્મણ થઈ ગયા. વિષ્ણુ બ્રાહ્મણ તે પોતે ખૂબ વિદ્વાન અને બહુ વાદ કરે. એક તે વાદનો જમાનો, અને ભલભલાને એમને હરાવી દીધેલા, એટલે ખૂબ અભિમાન. તો એક વખત આ જૈન સાધુને બી હરાવી દે. એક વખત એક જૈન આચાર્ય ભગવાન ત્યાં આવેલા. પોતે, મને નામ અત્યારે ખ્યાલ નથી આવતો, પોતે
અદ્ભુત જ્ઞાની. આ બધી વાદ વિવાદમાં ક્યાં ઉતરે નહીં, સરળ, પણ હોશિયાર બહુ. તો વિષ્ણુ જાહેરમાં આયા એટલે કે વાદ માટે પડકાર ફેંક્યો. ગુરુ ભગવાન તો કઈ ધ્યાન નહીં આપ્યું. એટલે વિષ્ણુએ કહ્યું કે આ તો કઈક હશે, ગમે તેવા આરામથી હરાઈ દેવાશે. શું તમે પહેલવાન આવે ને સામે વાળો પહેલવાન જવાનો આવે તો પહેલવાન શું માને? હવે આ હરી જવાનો છે એટલે મને સામે જવાબ આપતો નથી. ગામમાં એને ઠંડેરો પીટાયો વિષ્ણુએ કે જૈન સાધુને જૈન દર્શન બધું બરાબર છે નહીં, મારી સામે જીતી શકે એમ નથી, એટલે વાત આ કરવા આવતા નથી. એટલે શ્રાવકોએ પછી ગુરુ ભગવાનને વાત કરી કે ભાઈ આ તો આવી રીતની વાત સમાજમાં ચાર બાજુ ફેલાય છે, આપ શ્રી વાત કરો. અને ગુરુ ભગવંતે જાહેરમાં એની સાથે વાત કર્યો. ગુરુ ભગવાન બહુ વિદ્વાન હતા, અદ્ભુત વાદી હતા. પેલો તરત હારી ગયો. પેલા તો ખબર ના પડી શું થયું. એને એમ કે મગતરાને કહો કે એમને હરાઈ દઈશ, એને હારનો સામનો કરવો પડ્યો. ગાંજો જ્યાં એવું હતો નહીં, શેખરભાઈ, આ બનેલો કિસ્સો છે. હવે એને વિચાર કર્યો કે જો આ મારે ગુરુને હરાવવા હશે તો મારે પોતાએ જૈન ધર્મનો અભ્યાસ કરવો પડશે. બરાબર ને? બરાબર. હા, હું અભ્યાસ કરું અને એની ભૂલો શોધી કાઢું અને પછી ફરીથી વાત કરું તો જીતી જાઉં. એટલે એને દીક્ષા લીધી. જો એ વિષ્ણુ એ દીક્ષા લીધી, એ મુનિ બન્યા. મુનિ બન્યા, હોશિયાર તો હતા અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માંડ્યો. શાસ્ત્રોનો અભ્યાસ કરતા જાય ને, પોતે પોતાની નોટ્સ બનાવેલી. જ્યાં એને લાગે કે આ તર્ક ખોટો છે, એ તર્ક ખોટો પોતે લખીને એની સામે એનો તર્ક લખે. એટલે ભવિષ્યમાં વાત થાય તો કેવી રીતે આ ગુરુને હરાવું, એવી માત્ર આશાથી આ સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય તો કરતા હતા, પૂછે, ગુરુને જઈને પૂછે, ગુરુ ભગવાન બનેલા છે, બધું કરે, પણ આશય શું? ખોટો. આશય ખોટો. આદિ બનીને હરાવ. પણ જો છે ને, ઘણી વખત જીવનના પ્રસંગ એવા બનતા હોય છે. એક વખત એમની પાસે આપણે ત્યાં ગણિતાનો યોગ બધું આવે છે ને, ગણનાનો યોગ, એમાં દ્રવ્ય ગુણ પર્યાય એ ગ્રંથ આવી ગયો એમના હાથમાં. અને એ ગ્રંથનો અભ્યાસ કરવા માંડ્યા. ગ્રંથનો અભ્યાસ કરતા 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 એમને થયું કે જે અહીંયા વિશ્વ સ્વરૂપનું જે વર્ણન છે, ઉદ્ગણનું વર્ણન છે, જીવ અજીવ તત્વનું વર્ણન છે, એ હિન્દુઓમાં ક્યાંય નથી. મેં ક્યાંય વાંચેલું નથી. અને અહીંયા એમના જીવનનું પરિવર્તન થાય છે. અને પોતે આચાર્યને જઈને વંદન કરે છે અને કહે છે, પોતે જો પ્રાયશ્ચિત શું છે, પ્રાયશ્ચિત શું છે, ગુરુ ભગવાન પાસે જઈને ઇકરાર કરે છે, પોતાનું જીવનની વાત કરે છે કે મેં આ શાસ્ત્રનો અભ્યાસ ફક્ત ખાલી જૈન શાસ્ત્રમાં શું ખોટું છે એને જીતવા માટે મેં કરેલો, પણ ખરેખર જીતાઈ હું ગયો. મને ખબર પડી જૈન શાસ્ત્ર શું છે, કેટલું ઊંચું છે, અને મુક્તિ માટે જૈન દર્શન સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને વિષ્ણુ આચાર્ય બને છે. એમણે અદ્ભુત ગ્રંથ લખેલા છે, મને અત્યારે ગ્રંથો બને યાદ આવશે કહીશ. પણ સ્વાધ્યાય કોઈ આના માટે કરતો હોય છે. એટલે સ્વાધ્યાય બધા આ રીતે જ કરે કઈ જરૂરી નથી. બરાબર શેખરભાઈ? બરાબર. જો ત્યાં પ્રસંગ તો સ્વાધ્યાયના અદ્ભુત છે. એક છે દુર્બલિકા પુષ્પમિત્ર, નામ સાંભળ્યું છે? જી જી. હા. આર્ય દુર્બલિકા પુષ્પમિત્ર એ છે ને આર્ય સુહસ્તી,
હમ ના શિષ્ય હતા. હમ પોતે બૌદ્ધ ધર્મના જે પરિવારમાંથી આવેલા છે અને પોતે આર્ય સુવસ્વાય દીક્ષા લીધેલી છે. ખૂબ વિદ્વાન અને શું સ્વાધ્યાય કરે, દિવસ રાત સ્વાધ્યાય કરે. તો એમને એ સ્વાધ્યાય કરતા હતા, જ્યારે દીક્ષા લીધી ત્યારે શરીર બહુ સુંદર હતું, પણ આ સ્વાધ્યાય એવો કરે દુર્બળ થઈ ગયા, અત્યંત દુર્બળ થઈ ગયા. એટલે એનું નામ દુર્બળ પુષ્પમિત્ર પડી ગયું, દુર્બલિકા પુષ્પમિત્ર. બરાબર. એ અહોરાત્ર સ્વાધ્યાય કરે, દિવસ રાત સ્વાધ્યાય. તો એક વખત એ એમના ગામમાં આવ્યા આચાર્ય સુવસ્તી સાથે. એમની માતા પાસે. એમના પરિવારના સભ્યો એમને મળવા આવ્યા. પરિવારના સભ્યોએ આચાર્યને વાત કરી, એમને વંદન કર્યા અને કીધું, સાહેબ આટલા તો દુર્બળ થઈ ગયા છે, તમે કંઈક એની દવા કરો. એટલે આચાર્ય કીધું કે ભાઈ એમનું શરીર બધી રીતે સારું છે, એટલો તો સ્વાધ્યાય કરે છે કે રોજનું અમે એક લોટો ભરીને ઘી, શેખરભાઈ લોટો ભરીને ઘી અમે એને આપ્યો છે. એ બધું ઘી ક્યાં હજમ થઈ જાય ખબર નથી. તે છે ને આજના જમાનામાં છે ને એક કીટો નામનો ખોરાકનો પ્રોસેસ, આપણે ડાયટ બધા જાત જાતના આવે છે શેખરભાઈ, ખબર છે ને, મેડિટેરિયન ડાયટ, બરાબર. કીટોન ડાયટ આવે છે. કીટો ડાયટમાં એકલું ફેટ લેવાનું. તમે ફેટ લો ને, પુષ્કળ ફેટ લો ને, તો શરીર તમારું સૂકું થઈ જાય. પછી હા, આખી પદ્ધતિ છે. આ ઘી એટલું લે પણ શરીર દુર્બળ ને દુર્બળ રહે. આપણે બહુ મતવાળા. એટલે એમને કીધું કે એમના આચાર્યને વાત ઉપર ડાઉટ પડ્યો કે આ બધી વાતો સત્ય હોય નહીં. એટલે આચાર્ય કહ્યું, તમે એવું કરો, તમે તમારા સ્થાને એમને લઈ જાઓ. જો શેખરભાઈ એમના ઘરે લઈ જાય છે. આપણે તો કેવા એટલે પ્રસંગ આપણે જોઈએ ને, આ બધા પ્રસંગો આ જમાનામાં બને નહીં, શક્ય નથી. આપણે હજાર વર્ષો કરીએ એની સામે. એટલે આચાર્ય સ્વસ્તે કીધું કે આ દુર્બળ પુષ્પમિત્રને તમારા સ્થાને લઈ જાઓ. એ સ્વાધ્યાય તો કરશે આજ, તમારે જે ખવડાવો તે ખવડાવો, જે ભક્ષ તમારે જે એને સારામાં સારું ખવડાવો. એટલે આ બધા પરિવારના સભ્યો દુર્બળ પુષ્પમિત્રને એમને ત્યાં લઈ ગયા. એમનો સ્વાધ્યાય ચાલુ જ છે ત્યાં કાયમ. ખૂબ એને કહેવાય ને મિષ્ટાન, શરીર સારું થાય એવી વસ્તુ ખવડાવે, શરીર મજબૂત થાય. 1 મહિનો થયો સ્વાધ્યાય કરતા કરતા, 1 મહિનો એમનું 5 કિલો બી વજન ના વધ્યું શેખરભાઈ. એટલે પેલા સાહેબે પૂછ્યું, મહિનો 1 થયો એટલે ભાઈ શું થયું? એટલે પેલા પરિવારના સભ્ય પાછા કે સાહેબ એમનું વજન તો બિલકુલ વધતું નથી, તમે એવું એમને પાછા લાવો. હવે હું એમને સ્વાધ્યાય બંધ કરાવી દઉં છું અને સાદો ખોરાક આપું છું, કઈ ઘીએ નહીં. જો સ્વાધ્યાય છે ને એની આ વાત છે. એટલે દુર્બિલતા પુષ્પમિત્ર પાછા આવ્યા અને હવે એમને સ્વાધ્યાય આચાર્ય ભગવંતે બંધ કરાવી દીધું કે ભાઈ તારે હમણાં સ્વાધ્યાય કરવો નહીં, જેથી આ લોકોના મનમાં જો પોતે લોક વિરુદ્ધ કોઈ કાર્ય કરે નહીં. આજે એમ બૌદ્ધ ધર્મીને એવું થાય કે આ લોકો શું કરાવતા હશે, પોતાના પરિવાર એને શું કરતા, દુર્બળ થઈ ગયા, જાત જાતની સમાજમાં વાતો ફેલાય, ધર્મ બદનામ થાય. એ ધર્મનું બદનામ રોકવા માટે આર્ય સુવસ્તી ભગવતે કીધું, હવે જો હવે એનો સ્વાધ્યાય બંધ કરાવું છું અને સાદો ખોરાક આપીએ છીએ સામાન્ય. અને 1 મહિનો થયો શેખરભાઈ, એમનું શરીર જેવું હતું એવું સુંદર બની ગયું, સરસ શરીર થઈ ગયું. પરિવારના સભ્યો પગે પડ્યા અને કીધું કે નહીં, બરાબર, આચાર્ય ભગવંત આપણી વાત સાચી છે. એમનો આટલો બધો સ્વાધ્યાય છે, ઉત્તમ સ્વાધ્યાય છે, એટલે સ્વાધ્યાયને કારણે દુર્બળ બન્યા છે. અને પુષ્પમિત્ર આચાર્ય સુવસ્તજી પાટે એ આવ્યા છે. તમે પાઠ પરંપરામાં જુઓ ત્યારે સુવસ્ત પુષ્પમિત્ર પાટે આવેલા છે, અદભુત સ્વાધ્યાય કરવા. તો સ્વાધ્યાયનું આજે આપણે
અહીંયા પૂર્ણ કરીએ છીએ. 8 તો વાગ્યા છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આવતી વખતે આપણે ધ્યાન પર બહુ સુંદર વાત કરવાની છે. ધ્યાનનું બધા ખાસ ભૂલ્યા કદાચ આવતા રવિવારે મારે બોમ્બે જવાનું છે, એટલે એ પછીના રવિવારે શેખરભાઈ ધ્યાન પર આપણે લેવાનું છે. ધ્યાનનો વિષય ખૂબ સુંદર લેવાનો છે. બધા ખાસ હાજર રહેજો. અને તમને કઈ પ્રશ્ન હોય તો વાત કરો. એક પ્રશ્ન છે સાહેબ. હા આપણે પુષ્પચૂડા સાધ્વી મહારાજને હા પુષ્પચૂડા સાધ્વી મહારાજ વખતે જે વાત કહી, તો વરસાદનું પાણી કઈ રીતે અચિત હોઈ શકે? શું વરસાદનું એમને- પાણી કઈ રીતે અચિત હોઈ શકે? હા, પુષ્પચૂડા સાધ્વી વરસાદનું- મહારાજની વાત છે. આપણે ત્યાં વરસાદનું પાણી પડે ને, એ બે જાતના પાણી પડે, સચિત ને અજીત. નહીં, હવામાં તો એ હોય એટલે અચિત જ હોય ને પાણી વરસાદનું. ના ના, એ સચિત કોઈ વાર પાણી સચિત હોય, એમાં નાના નાના જીવો આવે. આપણે ખબર હોય તો વરસાદના પાણીમાં દેડકા હોય, ના, દેડકાના એ તો જીવ બરાબર, પણ અચિત કઈ રીતે હોઈ શકે એ પૂછું છું. સચિત. અચિત કઈ રીતે હોઈ શકે વરસાદનું પાણી? વરસાદના પાણી અમુક કારણે અચિત હોય. અચ્છા. આપણે ત્યાં કે વરસાદનું પાણી અચિત ને સચિત બંને બતાવેલા છે. હા, એમાં જીવ હોય નહીં, જીવની ઉત્પત્તિ થાય નહીં, એવા અચિત પાણી હોય. અચ્છા. કેવલ જ્ઞાનીને જ ખબર પડે. હા, કેવાય ને ખબર છે કે આ પાણી એ અચિત છે, ઓહો. ત્યાં જ પગ મૂકે. બરાબર. બેઉ જાતના હોય છે એમ. હા. સારું સારું. આપણે ત્યાં અચિત ને સચિત પાણી કેવળ જ્ઞાની જોઈ શકે. કેવળ જ્ઞાની બહુ બહુ સુંદર વાત છે. અચાનક મારા મનમાં પ્રશ્ન આવ્યો, કેવળ જ્ઞાની શું ના જોઈ શકે શેખરભાઈ? બધું જોઈ શકે. ના, ના, મોક્ષ એક વસ્તુ મોક્ષ ને મોક્ષ સિદ્ધશીલા. નહીં 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 નહીં. ખૂબ સુંદર વાત છે, ખૂબ સુંદર પ્રશ્ન છે મનીષાબેન, પૂર્ણિમાબેન. કેવળ જ્ઞાની શું જોઈ ના શકે? કેવલ જ્ઞાની પ્રશ્ન. 14 રાજ્યો મારા સાથે આપણે મોની ભગવંતોને પૂછેલો આ અચ્છા. ભાઈ કેવળ જ્ઞાની શું ના જોઈ શકે? જો તમને ખબર છે, જો ના. તમને કહો તો એમને સાગર મહારાજે જવાબ આપેલો. હા. કેવળ જ્ઞાની ભગવાન તો છે ને, એમને ઊંઘ ના આવે, એ સુઈ ના જાય. સપનું ન જોયું, right. બરાબર, એમને ઊંઘ ના આવે. હા. એ ક્યારે ઊંઘે નહીં કેવળ જ્ઞાની ભગવાન તો. એટલે ઊંઘ ના આવે એટલે એને સપના ના આવે, બરાબર. એટલે સપના જોઈ ના શકે. સપના જોઈને. ઓ વેરી ગુડ. કેવળ જ્ઞાની ભગવાન તો સપના જોઈ ના શકે. એમને જો દ્રવ્ય બન હોય પણ ભાવમાં, ધ્યાનમાં આ વાત કરવાની છે, અચાનક આ વાત યાદ આવી. એમને ભાવ મન ના હોય. નહીં હોય, નહીં હોય. દ્રવ્ય મનથી જ જવાબ આપે છે મને પર જ્ઞાનીને બધા. બરાબર. આપણે ધ્યાનમાં આપણી વાત કરીએ, ખૂબ સુંદર વાત ધ્યાનની કરવાની છે. ધ્યાનના પ્રકારોની એમાં બહુ સુંદર આપણે લઈશું. પણ આપણે વાત કરવાની છે કે કેવળ જ્ઞાની સપના જોઈ ના શકે, બધું જોઈ શકે, સપના ના જોઈ શકે. કારણ કે સપના એમને આવે છે. બહુ સરસ. પોતાનો સપના ના જોઈ શકે. એને આવી જ નહીં, સપના આવે જ નહીં ને, એને સપના આવે જ નહીં. સપના આવે જ નહીં એટલે દેખાય. આવે જ નહીં, આવે જ નહીં એટલે દેખાય ક્યાંથી? આ બીજાના સપના જોઈ શકે. ગુરુજી, મહાવીર સ્વામીની સ્ટોરીમાં તો આવે ને, એમને 48 મિનિટની ઊંઘ આવી, એમાં એમને જે સપના આવ્યા એવું. હા, ભાઈ એ તો એ કેવળ જ્ઞાન પ્રાપ્ત એકદમ થાય પહેલા છે. આ તો પહેલાની વાત છે, કેવલ જ્ઞાનની પહેલાની વાત છે. પહેલાની વાત, એમની સાધના કાંડની વાત. પહેલા ચોમાસામાં જ એવું થયું. પહેલા ચોમાસામાં જ એવું થયું. બરાબર છે. એટલે એ એમના કેવળ જ્ઞાન પહેલાની વાત. એટલે 5 અભિગ્રહ લઈ જાય પછી, એટલે 5 અભિગ્રહ લઈને જાય છે આગળ. હા. બરાબર છે. આ બહુ સરસ વાત બતાવી કે કેવલ જ્ઞાની સપના નહીં જોવે. બહુ સરસ. મને અત્યારે શેખરભાઈએ વાત કરી. સારું. જેટલો સ્વાધ્યાય
જો કરીએ ને એટલી અમારો કર્મ આજે નિદ્રા થાય. અમારા અહીંયા સ્વપ્ન પેલા વ્યાખ્યાન પછી પ્રશ્ન પૂછે, 2-3 પ્રશ્ન પૂછે ડેઈલી. તેમાં એક હા. પ્રશ્ન એવો પૂછ્યો કે હા. કઈ સ્ત્રી વિધવા ન થાય એમ, કઈ સ્ત્રી વિધવા ન થાય. કઈ સ્ત્રી વિધવા ના થાય? હા, આહા. પરણે છતાં વિધવા ન થાય એમ. સરસ ક્વેશ્ચન બધા પૂછે ડેઈલી વ્યાખ્યાન પછી. હા. તો આહા. યુગલિક સ્ત્રી, યુગલિક સ્ત્રી યુગી સ્ત્રી, હા, બંને પરણે જોડે જ નથી મરે. પણ- હા, એટલે વિધવા નહીં થાય કોઈ દિવસ એમ. વિધવા ના થાય. બરાબર. તો હા, પંકજભાઈ એક એટલે પ્રશ્ન મને પૂછાયો હતો, એક પ્રશ્ન પૂછાયો હતો કે કયા મામા શીતળ છે ને કયા દાદા ગરમ છે? કયા મામા જવાબ આપે, કોઈ ચંદા મામા શીતળ છે ને ચંદા સૂર્ય મામા સુરત, મામા. મજા આવે. આવું બુદ્ધિવર્ધક સવાલ હોય ને, આપણે બુદ્ધિને છેક સુધી જાગર રહે, તીક્ષ્ણ રહે. અચ્છા મને ઉંમર થાય ને, એક સવાલ શીખે પૂછવો છે આપણે તમને. થાય ને એટલે આપણે કેટલીક વસ્તુ તીક્ષ્ણતા બુદ્ધિને ગુમાઈ બેઠેલા હોઈએ છીએ. એટલે આવા પ્રશ્નો કરીએ, ઉખાણાઓ સોલ્વ કરીએ, એટલે આપણે ત્યાં એટલે આમાં બહાર જે લોકો કહે છે, મેડિકલ સાયન્સ કહે છે કે તમે ઉંમર પછી છે ને તમે ઉખાણા સોલ્વ કરો. તમારે થોડુંકું રમવું, પછી પેલી જ્ઞાનવર્ધક બધી રમતો રમવી કે જેથી તમારું મગજ, તમારી બુદ્ધિ ઉપયોગમાં રહે. સત્ય. હા, એટલે આપણે ત્યાં શું કે છે, જો આપણે શેખરભાઈ ગોખવું, છેલ્લે સુધી ગોખવું, એટલે તમારી મેમરી નો ક્ષય ના થાય. બરાબર ને? પણ ગુરુજી પહેલા જે આપણને યાદ રહેતું હોય ને, સ્વાધ્યાયની જ વાત આવી. તમે છેલ્લે સુધી એનું મનન કરો, ચિંતન કરો, જેટલા સૂત્રો ગોખ્યા છે એને તમે દિવસમાં યાદ કરો, ફરી ફરીને યાદ કરો, તો છેલ્લે સુધી તમારી મેમરી શેખરભાઈ પાવરફુલ રહે. બરાબર ને? સ્વાધ્યાયનો સ્વાધ્યાય થાય, કર્મ નિજરા થાય, અને તમારી બુદ્ધિ શક્તિ એને જ રહે. આજે સાધુ ભગવંતોની જુઓ, સાધુ ભગવંતોને મોટે ભાગે છે ને મેમરી લોસની એ રોગ તો નથી હોતો. છેલ્લે સુધી જોરદાર મેમરી હોય, બધા શાસ્ત્રો યાદ હોય અંત સુધી. અને આપણે તો અત્યારે નામે ભૂલી જઈએ છીએ. હા ગુરુજી, સાચી વાત છે. થોડું મેમરી આપણી લોસ થતી જાય એવું લાગે, આપણે ફીલ કરીએ અંદરથી કે હવે મને યાદ નથી રહેતું એમ. જો આજે સ્વાધ્યાયની વાત થઈ ને, તો હા. કાયમ નવી ગાથા ગોખો. બરાબર. પણ ગુરુજી પહેલાનું ભૂલતા નવું જઈએ. ગોખેલું યાદ કરો. સ્તવન સજ્જાય, નવું સ્તવન કરો, નવી સજ્જાય કરો, નવા સૂત્ર કરો. એને યાદ રાખો. દિવસમાં સામાયિકની અંદર જે ગોખેલું છે એ સૂત્રો ફરી ફરીને યાદ કરો. સ્તવનો યાદ કરો. મોડે મોડ 4-5 સ્તવનો ભગવાનના ગાઓ. જો આ બધું છે ને, જો આનાથી ભગવાનની વાતો તો અંદર ઉતરે છે, પણ તમારું છેલ્લે સુધી તમે બધું યાદ રાખી શકો છો. તમારી સમાધિમાં પણ આ બધી વસ્તુ કામ આવે. અને આગળ સાથે લઈ જાય છે, સંસ્કાર પણ લઈ જઈએ સાથે, ધર્મના સ્વાધ્યાયના સંસ્કાર પણ જાય ગુરુજી ની. એટલે આજે સ્વાધ્યાયની વાત થઈ તો અચાનક વાત આવી ગઈ. ગુરુજી પેલું ક્વેશ્ચન, મામા શીતલાચાર્ય, મામા શીતલાચાર્ય નહીં, ના, ચંદા કયા મામા શીતળ? શીતલ, ચંદા મામા શીતલ, ચંદા મામા શીતલ ને. ઓકે, અને અને બીજું કયા દાદા ગરમ? સૂર્ય. સુરત દાદા ગરમ એમ. સુરત દાદા ગરમ. ઓકે ઓકે, સુરત દાદા કર્યા, બરાબર. ગુરુજી પણ અત્યારે, ગુરુજી એક ક્વેશ્ચન છે. અત્યારે આપણને એવું લાગે કે આપણે ઘણું બધું નવું નવું ભણીએ, પણ ફરીથી આપણું બધું ભૂલાયા જ કરે એવું લાગે કે આપણે ભૂલતા જઈએ. આપણી મેમરી હવે પહેલા જેવી મેમરી સ્ટ્રોંગ નથી રહેતી એમ. મગજ, હા, વાત તમારી સાચી છે. અસર તો થવાની છે, પણ અસર ઓછી થાય. પણ પાછું આપણે સ્વાધ્યાય કરતા રહેવાનું, કારણ કે હમણાં જે સ્વાધ્યાય ઉંમરમાં કરતા આપણે ભણીએ છીએ ને ગુરુજી, આપણે જે આ ઉંમરમાં જે યાદ કરીએ છીએ ને, જલ્દી ભૂલાય. એટલે પાછું બહુ પરાવર્તન માંગે છે. આ બહુ જ પરાવર્તન માંગે છે. પરાવર્તન માંગે.
જો બરાબર. તમે આપણી સામે દાખલો છે દુર્બેલેકા પુષ્પમિત્ર, એ હમ, પોતે પુનરાવર્તન કરતા હતા. આખી રાત હમ, આખો દિવસ રાખે ને આખી રાત પુનરાવર્તન કરે, હમ, આખું બધું યાદ રાખે આખી રાત બેસીને. આગળ જયગોશ્રી મહારાજ સાહેબ ની તમે છે ને આખી રાત છે ને સૂતા હોય ને, એક એક આગમ જેટલા આગમો છે ને એટલા બધા શ્લોકો કોઈ જોડે બેઠો હોય ને તો એને બી લાગે કે અહીંયા આગમના શ્લોકો ચાલી રહ્યા છે. ઓહો. એટલે આવું જ તો સ્વાધ્યાય કરવાનો. એટલે સ્વાધ્યાય છે ને કર્મ નિદ્રાનું બહુ મોટું કારણ છે. આપણે તપ ના કરી શકીએ, આ રીતનો સ્વાધ્યાય બી કર્મ નિદ્રાનું કારણ બને છે. બરાબર છે. આપણે બરાબર. બધા હમણાં વાત નીકળી કે ભાઈ મેમરી માટે, યાર મેમરી તમારી તીક્ષ્ણ રહે, ચાલુ રહે, એના માટે તમે સ્વાધ્યાય કરો, નવા નવી ગાથા ગોખો, નવા નવા સ્તવન, નવી નવી સજ્જા, પ્રતિક્રમણ આખું મોઢે કરો, એમાં રોજ એક એક નવું સ્તવન લો, એક એક નવી નવી સ્તુતિ લો. આમ કરતા કરતા તમને બધું યાદ રહેશે, ખાસું યાદ રહેશે, પુનરાવર્તન થયા કરશે, એટલે મેમરી શાર્પ રહેશે. બરાબર છે. આપણે જીવનમાં આ વસ્તુ આપણે ઉતારીએ. જે તપ ના થાય તો આપણે વાત કરી ભાઈ ગુણોદરી તપ કરો, ઋતિક સંક્ષેપ કરો, રસ સંક્ષેપ કરો. બરાબર છે. આ રીતે કરો. ઉંમર થઈ છે, બધી વસ્તુ ન કરી શકીએ શરીરના શક્તિને કારણે, શરીરના કારણે, તો જે રીતે થાય એ રીતે આ રીતે આપણે ધર્મ આપણે જીવનમાં ઉતારીએ, ધર્મ પરિણીત કરીએ, તો કસોટીના સમયે, પરીક્ષાના સમયે આપણે પાર ઉતરીએ. બરાબર છે. બહુ સરસ. પૂર્ણિમાબેન, પ્રણામ. સરસ, અનુમોદના. ચાલો આપણે નવકાર ગણીને છૂટા પડશું. જી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વ સાહુણમ એસો પંચ નમસ્કારો સર્વ ભાવ કણાસણો મંગાણં ચ સર્વે સેપણમ જેના જ્ઞાન જે કે બોલાવી તે સ્વામી માનવ શંકર ઈચ્છા. સર્વને પ્રણામ. પ્રણામ.